સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા આગમનનો ટ્રેન્ડ મોટા પાયે શરૂ થયો છે. જો કે કેટલાક આયોજકોએ આગમન યાત્રામાં રાખેલી બેદરકારી ગણેશ ભક્તો માટે વિઘ્નકર્તા સાબિત થઈ રહી છે. સુરતના અડાજણમાં એક ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવરલોડ થતાં તૂટી પડ્યું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. ભૂતકાળમાં ગણેશ આયોજકોએ પણ બેદરકારી દાખવી હતી, જેના કારણે લાઇટિંગ માટે મુકાયેલું ટાવર તૂટી પડ્યું હતું. પરંતુ રાજકીય પીઠબળના કારણે ગણેશ આયોજકો મોટી ભીડ ભેગી કરે છે, પરંતુ સલામતીના નિયમોનો ઉલ્લંઘન કરી દે છે, જેથી લોકો માટે જોખમ ઊભું થયું છે. સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા ભારે ઠાઠમારથી આગમન યાત્રા કાઢવામાં આવે છે અને આ આગમન યાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. મોટાભાગના ગણેશ આયોજકો શોભાયાત્રા કાઢે છે, પરંતુ સુરક્ષાની તકેદારી રાખતા ન હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે. ગઈકાલે મોડી રાત્રે અડાજણ પ્રાઇમ માર્કેટ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. સ્ટેજ પર ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થતાં સ્ટેજ ધરાશાયી થઈ ગયું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. હજારો લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં સ્ટેજ ધરાશાયી થતાં લોકોની ચીચિયારી સાંભળી દોડાદોડી થઈ ગઈ હતી અને ભયનો માહોલ છવાયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આયોજકોની બેદરકારી અને સુરક્ષામાં બેદરકારી વ્યવસ્થાની ચર્ચા થઈ રહી છે. ભક્તોના ઉત્સાહ વચ્ચે થયેલી આ ઘટના વહીવટીતંત્ર અને આયોજકો માટે ગંભીર ચેતવણી બની છે. ભૂતકાળમાં અડાજણ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા વખતે લાઇટનો ટાવર તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભૂતકાળમાં પણ અકસ્માતો થયો હોવા છતાં આયોજકો અને તંત્રએ કાળજી ન રાખી હોવાથી ફરી એકવાર દુર્ઘટના થઈ છે અને કેટલાક લોકોને ઈજા પહોંચી છે. આવી સ્થિતિના કારણે ગણેશ ભક્તોમાં ગભરાટ છે અને તંત્ર તથા આયોજકો તકેદારી રાખે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.